ઇન્ટરનલ અને એક એક્સટર્નલ. એક્સટર્નલ એન્વાયરમેન્ટ ના મુખ્યત્વે 3 પ્રકાર લઈએ છીએ આપણે. એક બાયોલોજિકલ. Biological environment is what? Biology is what? સજીવ. બાયોલોજી એટલે સજીવ. તમારી આજુબાજુ તો પર બુક ના ટ્રેક થી ચાલીએ. ફિઝિકલ લઈ લઉં છું પહેલા. ફિઝિકલ ઇઝ વોટ? તમારી આજુબાજુ નોટની અંદર કદાચ જૈવિક વસ્તુ લઈ લીધી છે એમણે, બેને લખ્યું છે એમાં જૈવિક વસ્તુ નહીં આવે. ફિઝિકલ એટલે તમારી આજુબાજુ નોન લિવિંગ ઓર્ગેનિઝમ હોય. અરે હા, નોન લિવિંગ ઓર્ગેનિઝમ હોય. નોન અને ટેન્જિબલ, નોન ટેન્જિબલ કોઈ પણ હોઈ શકે. સ્પર્શી શકાય અને ના સ્પર્શી શકાય એવી દરેક બાબતો જે સજીવ નથી એ બધા ફિઝિકલમાં આવે. તાપમાન, ટેમ્પરેચર, ગરમી અને ઠંડી, ભેજ, ધેન હવા, પાણી, ખોરાક, ઓબ્જેક્ટ, આજુબાજુની વસ્તુઓ, ધૂળના રજકણ. વનસ્પતિ આવશે? ના, સજીવ છે. એટલે ફિઝિકલ એટલે એવી દરેક બાબતો જે તમારી સરાઉન્ડિંગમાં છે અને તમને અસર કરે છે. સિઝનલ ચેન્જીસના કારણે જે ઇફેક્ટ આવે એ ફિઝિકલ એન્વાયરમેન્ટ છે. ક્લિયર થાય છે બધાને? ઓકે. બાયોલોજિકલ એન્વાયરમેન્ટ. બાયોલોજિકલ ઇઝ વોટ? તમારી આજુબાજુ જે લિવિંગ ઓર્ગેનિઝમ છે એની તમારા ઉપર થતી અસર. લિવિંગ ઓર્ગેનિઝમ માઇક્રો ઓર્ગેનિઝમ પણ હોઈ શકે, બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, પેરાસાઇટ, એટસેટ્રા. લિવિંગ ઓર્ગેનિઝમમાં વનસ્પતિ પણ આવી જશે, લિવિંગ ઓર્ગેનિઝમમાં પ્રાણીઓ પણ આવી જશે. તો એક સજીવ, એક નિર્જીવ. તમારી આજુબાજુ જે સૃષ્ટિ છે દરેક તમારા આરોગ્ય ઉપર અસર કરે છે. અને ત્રીજું સોશિયો કલ્ચરલ અસર. Psychosocial environment. Psychosocial is what? વ્યક્તિની માનસિક સ્થિતિ અને માનસિક સ્થિતિ પર અસર કરતા પરિબળો. માનસિક સ્થિતિ એટલે સાયકો, અને માનસિક સ્થિતિ ઉપર અસર કોણ કરશે? વ્યક્તિની સામાજિક કન્ડિશન. બરાબર છે. અને માનસિક અને સામાજિક સ્થિતિ છે એ પણ વ્યક્તિના ઓવરઓલ આરોગ્યને નક્કી કરે છે. આમાં વોકેશનલ ડાયમેન્શન, બધા ડાયમેન્શન જે હતા એ બધા ડાયમેન્શન કામ કરશે. દાખલા તરીકે ઇકોનોમિકલ. પૈસા નથી એટલે સામાજિક સ્થિતિ બગડશે. સામાજિક સ્થિતિ બગડે તો માનસિક સ્થિતિ બગડે. સમજ પડે છે ને બધાને? વ્યવસાય, વોકેશનલ ડાયમેન્શન. વ્યવસાય યોગ્ય નથી તો સામાજિક સ્થિતિ ઉપર અસર કરશે, માનસિક સ્થિતિ ઉપર પણ ચોક્કસપણે અસર કરશે. કલ્ચરલ ફેક્ટર્સ, સાંસ્કૃતિક બાબતો, અંધશ્રદ્ધાઓ, અમુક માન્યતાઓ શેના પર અસર કરે છે? સામાજિક બાબત પર અસર કરે. જેની સીધી અસર ક્યાં આવશે? વ્યક્તિની માનસિક બાબત ઉપર. અને અલ્ટિમેટલી એ વ્યક્તિનું આરોગ્ય નક્કી કરે છે. સમજ પડે છે બધાને? અને ત્રીજું ફેક્ટર, સમથિંગ ઇઝ રોંગ વિથ કુલિંગ. ઠંડી લાગે છે, પવન આવે છે ઠંડુ. ટાઈમ લાગશે. જનરલી એવું થતું હોય છે. કુલિંગ આવતા સમય લાગે છે.
ગઈકાલનું એસી ચાલુ હતું અઢી વાગ્યાનું, ક્યારે બંધ કર્યું? We are such responsible person. હવે શું કહેવું તમને? ફેસિલિટી જોઈએ છે બધાને, જવાબદારી કોઈને નથી. આરોગ્ય નક્કી કરતું ત્રીજું ફેક્ટર લાઈફસ્ટાઈલ. ખૂબ જ અગત્યના છે આ ત્રણ ફેક્ટર. વ્યક્તિ કેવું જીવન જીવે છે એના આધારે વ્યક્તિનું આરોગ્ય નક્કી થાય. લાઈફસ્ટાઈલમાં શેનો સમાવેશ કરશું આપણે? ન્યુટ્રિશન, પોષણ, વ્યક્તિ કયા પ્રકારનો ખોરાક લે છે અને સ્વસ્થ જીવન માટે એ જરૂરી છે કે નહીં. હેબિટ્સ, આદતો, સ્મોકિંગ, આલ્કોહોલિઝમ, ડ્રગ્સ, એક્સરસાઇઝ કરી, વ્યક્તિ પૂરતા પ્રમાણમાં કસરત કરે છે કે નહીં, બેઠાડું જીવન જીવે છે કે મહેનતનું કાર્ય કરે છે, આરોગ્ય નક્કી કરશે. લાઈફસ્ટાઈલમાં બીજું કંઈ આવે? હા, ઇકોનોમિકલ કન્ડિશન. એ ઇકોનોમિકલ કન્ડિશન, તમારી પાસે પૈસા છે તો તમે શું ખોરાક લેશો, પૈસા છે તો તમારી આદતો કેવી છે, પૈસા છે તો બેઠાડું જીવન છે કે મહેનતનું જીવન છે. એટલે ઇકોનોમિકલ કન્ડિશન, પછી વોકેશનલ સિચ્યુએશન, તમારો વ્યવસાય, એ દરેક બાબતો લાઈફસ્ટાઈલ ઉપર અસર કરે જ છે. એક વ્યક્તિ આખો દિવસ વેપારી છે કોઈ, અને આખો દિવસ એ ગાદી ઉપર બેસી અને ફક્ત કામ કરે છે, ઇન્સ્ટ્રક્શન આપે છે પોતાના નોકરને, પાંચ વધી જશે. એક્સરસાઇઝનો અભાવ છે. કંદોઈ જોયા તમે? કંદોઈ કોને કહીએ આપણે? ફરસાણની દુકાનવાળા, મહારાજ. મોટા ભાગના મહારાજ કેવા હશે? ભૂલી ગયેલા છે, ફેટ સાથે સંકળાયેલા છે મોટા ભાગે, ખોરાકમાં હશે. તો તમારું વ્યવસાયિક બાબતો, તમારી આદતો, આ દરેક બાબતો અસર તો કરે છે. લખી દેશો. ખબર નથી પડતી મને એટલું બધું. આવો પ્રોબ્લેમ નથી થતો ને ક્યારેક?
કોને સમજાવવું? રિમોટ તમે નહીં હો ત્યારે રિમોટ મિનિમમ ટેમ્પરેચર પર રાખો. મોડ ઓટો, કુલ, ડ્રાય, ફેન અને હીટ. બરાબર? આ પેલું ઓટો, આ કુલ, એટલે બીજા પર હોવું જોઈએ. અને અહીંયા ટર્બો કરી દો તમે તો જે તે વખતે વધારે ઇન્ટેન્સિટીથી કુલિંગ આવશે. એટલે ટર્બો કરી દેવાનું, રાખવાની જરૂર નથી. એ ઓટોમેટિકલી જેવું ટેમ્પરેચર 70 ઉપર આવી જશે એટલે ફરી વખત રન કરીશું. અહીંયા રાખવું. તો બીજા નંબરનો સિગ્નલ ચાલુ રહ્યો. મને કોણે સમજાવ્યું? ગૂગલે. આપણે હેલ્થ ડાયમેન્શન્સ જોયા, આપણે ચર્ચા કરી હેલ્થ ડિટર્મિનન્ટ. નવા મુદ્દા પર જઈએ. હેલ્થ ઇન્ડિકેટર. ઇન્ડિકેટ કરવું એટલે દર્શાવવું. તમને જે આ નોટ આપી છે એમાં ઘણી બધી બાબતો ઇરિલેવન્ટ છે. હા, દાખલા તરીકે મેડમ એવું લખ્યું છે મનુષ્યમાં ડીએનએ હોય, પ્રાણીઓમાં આરએનએ હોય. જે તે વખતે નોટ્સ બની પછી મેં રિવ્યુ કર્યું નથી એટલે અમુક લિમિટેશન છે એ વાક્ય કાઢી નાખ્યું. ડીએનએ ની અંદર આરએનએ હોય. Health is comparable not measurable. આ વસ્તુ મેં અગાઉ તમને જણાવી છે. આરોગ્યને તમે સરખાવી શકો છો, માપી શકતા નથી. વજન હશે તો કિલોગ્રામમાં, ગ્રામમાં માપી શકાશે. સમય હશે તો સેકન્ડ, મિનિટ, કલાકમાં માપી શકાશે. લંબાઈ હશે તો મીટર, કિલોમીટરમાં માપી શકાશે. જ્યારે આરોગ્યને માપવા માટેનો કોઈ ચોક્કસ એકમ નથી. આરોગ્યને તમે સરખાવી શકો. અગાઉ ચર્ચા થઈ છે, તમે સમજો છો. Health is dynamic, not static. આરોગ્ય કન્ટિન્યુઅસ એક જ સ્ટેટસમાં નહીં રહે, એ બદલાયા કરશે. આ માથું દુખે છે તો મારી હેલ્થ બગડેલી છે, એ માથું દુખતું બંધ થઈ જાય એટલે હેલ્થ પાછી સુધરી જાય. એક જ કન્ડિશનમાં વ્યક્તિ રહેતો નથી. આરોગ્યની સ્થિતિ બદલાયા કરે છે. નોન ટેન્જિબલ બાબત છે હેલ્થ છે, એને તમે
પર્ટિક્યુલરલી સ્પર્શી શકતા નથી, માપી શકતા નથી. હેલ્થ ઇન્ડિકેટર શું છે? તો હવે તમે કોઈ વસ્તુને માપી નથી શકતા, પરંતુ એના વિશે માહિતી જોઈતી હોય તો કઈ રીતે લો? એ માહિતી મેળવવા માટેનું માપ, હેલ્થનું માપ કઈ રીતે કાઢવું, એના માટે હેલ્થ ઇન્ડિકેટર વપરાય. હેલ્થની ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ક્વોલિટેટિવ એટલે શું અને ક્વોન્ટિટેટિવ એટલે? ક્વોલિટી એટલે ગુણવત્તા અને ક્વોન્ટિટી એટલે પ્રમાણ. કેવા પ્રકારનું આરોગ્ય છે? ગુણવત્તા કેવી છે? સારી, મધ્યમ, નબળી. અને ક્વોન્ટિટી કેટલા પ્રમાણમાં આરોગ્ય છે, કેવું છે? વધારે સારું છે, ઓછું સારું છે, બરાબર. ક્વોન્ટિટેટિવ એટલે ગુણાત્મક અને ક્વોન્ટિટેટિવ એટલે ક્વોલિટેટિવ થઈ ગયું જથ્થાત્મક. કેટલા પ્રમાણમાં સારું છે? તો જથ્થો. અને કેવું સારું છે? તો ક્વોલિટી. અસર જાણવા માટે વપરાતા વપરાતી પદ્ધતિને આપણે શું કહીશું? ઇન્ડિકેટર્સ કહીશું. ઇન્ડિકેટર્સ હંમેશા નેગેટિવ હોય. ઇન્ડિકેટર્સ હંમેશા નેગેટિવ હોય. દાખલા તરીકે આજ સવારે એક બહુ સરસ મજાની પોસ્ટ વાંચી. પ્રકાશ અને અંધકાર આ બે રિવર્સ ટર્મ છે. અંધકાર જેવું કશું હોતું જ નથી. જ્યારે પ્રકાશ ગેરહાજર છે ત્યારે જે હાજર હોય અથવા તો ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય એને આપણે શું કહીએ છીએ? અંધાર. એટલે કશું અંધકાર જેવું કઈ હોતું નથી. પ્રકાશની ગેરહાજરી એટલે અંધકાર. અજ્ઞાન જેવું કઈ હોતું નથી. અજ્ઞાન જેવું કશું જ નહીં હોય. જ્ઞાનની ગેરહાજરી એટલે અજ્ઞાન. સકારાત્મક બાબત છે, સમજજો. નફરત જેવું કશું હોતું જ નથી. પ્રેમની ગેરહાજરી એટલે નફરત. આપણે કહીએ કે પ્રેમ નથી અને નફરત નથી, તો પ્રેમ પણ નથી અને નફરત પણ નથી. ટેકનિકલી મનુષ્યનું કામ પ્રેમ કરવાનું છે. પ્રેમ નથી કરતા તો તમે નફરત જ કરો છો. દાખલા તરીકે કોઈ વ્યક્તિને તકલીફ છે, એ વ્યક્તિને તમે પ્રેમ કરતા હો તો જ હેલ્પ કરો. હેલ્પ નહીં કરો તો પ્રેમ કરતા નથી. 0 લેવલ પર લઈ આવ્યા. પણ નુકસાન કરો છો તો તમે કહો હું તો નુકસાન પણ ના કરું અને મદદ પણ ના કરું, બેલેન્સ છું, પ્રેમ કે નફરત કઈ નથી. એવું હોતું જ નથી. મદદની જરૂર છે એને મદદ નથી કરતા, એનો મતલબ થયો કે તમે મનુષ્ય જાતિને નફરત કરો છો, જે તે વ્યક્તિને. નહીં તો તમે મદદ કરશો. જો તમારામાં પ્રેમ હશે તો નફરત નહીં હોય. પ્રકાશ હશે તો અંધકાર નહીં હોય. જ્ઞાન હશે તો અજ્ઞાન નહીં હોય. હેલ્થ હશે તો બીમારી નહીં હોય.
ઈશ્વર હશે તો શેતાન નહીં હોય. શેતાન જેવું કઈ હોતું નથી. શેતાન એટલે એબ્સન્સ ઓફ ગોડ. બીમારી એટલે સિકનેસ એટલે એબ્સન્સ ઓફ હેલ્થ. અંધકાર ડાર્કનેસ એટલે એબ્સન્સ ઓફ લાઇટ. બે બાબતો કમ્પેર રિવર્સ છે. એ જ રીતે જ્યારે હું ઇન્ડિકેટરની વાત કરું છું ત્યારે ઇન્ડિકેટર માપવા માટે મારે અનફોર્ચ્યુનેટલી નેગેટિવ સાઈડ જવું પડે. એટલે કેટલા વ્યક્તિ જીવે છે એને તમે માપી નહીં શકો. મુશ્કેલ છે. વસ્તી ગણતરી કરીએ ત્યારે માપીએ છીએ, પણ કેટલા બીમાર છે એ માપો ત્યારે આરોગ્યનું ધોરણ સારું છે કે ખરાબ છે એ માપી શકાય. સમજો છો? આરોગ્ય કેવું તો કે સારું, તો બીમારની સંખ્યા ઓછી. આરોગ્ય કેવું ઓવરઓલ કોમ્યુનિટીનું તો કે ખરાબ, તો બીમારની સંખ્યા વધારે. ડેથ રેશિયો કેટલો છે, કેટલા મૃત્યુ થાય છે તો કે વધારે મૃત્યુ થાય છે તો આરોગ્ય ધોરણ નીચું, ઓછા મૃત્યુ થાય છે તો આરોગ્ય ધોરણ ઊંચું. એક્સિડન્ટ કેટલા થાય છે તો વધારે એક્સિડન્ટ થાય છે તો આરોગ્ય ધોરણ નીચું. અવેરનેસ હોઈ શકે એની પાછળનું કારણ. ઓછા એક્સિડન્ટ થાય છે તો આરોગ્યનું ધોરણ ઊંચું. So health indicators are, in most of the cases, health indicators are negative. લખી લેજો. I hope you are comfortable. બધાને સમજ પડે છે. પરીક્ષામાં ભોપાળો નહીં કાઢતા. What is the importance of health indicators?
હેલ્થ ઇન્ડિકેટર્સનું મહત્વ શું છે? એપિડેમોસ, લોગોસ. among people study. among એટલે લોકોમાં જઈને તેનો અભ્યાસ કરવામાં આવે. આ ત્રણેય શબ્દો ભેગા થઈ અને બનશે એપિડેમિયોલોજી. એપિડેમોસ અને લોગોસ લેટિન વર્ડ્સ છે. ત્રણેય શબ્દોને ભેગા કરી અને એક શબ્દ આપવામાં આવ્યો એપિડેમિયોલોજી. એપિડેમિયોલોજી એટલે લોકોના આરોગ્ય બાબત કરવામાં આવતો અભ્યાસ. કોમ્યુનિટીના આરોગ્ય બાબત કરવામાં આવતો અભ્યાસ. આ સાયન્સને શું કહેવામાં આવે છે? એપિડેમિયોલોજી. કોમ્યુનિટી હેલ્થ નર્સનું કામ એપિડેમિયોલોજીકલ મેટર ઇશ્યુઝ એટેન્ડ કરવાનું છે. હેલ્થ ઇન્ડિકેટર્સ દ્વારા તમે કોમ્યુનિટીની આરોગ્યની ઓવરઓલ સિચ્યુએશન શું છે એનો અભ્યાસ કરી શકો. દાખલા તરીકે આઈ એમ હેવિંગ અ સિમ્પલ ક્વેશ્ચન. તમે કેટલા બહેનો હાજર છો અહીંયા? 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તે 14 વ્યક્તિમાંથી શરદી કેટલી વ્યક્તિને થઈ છે? 14 માંથી અત્યારે 3 બીમાર છે. હું ફક્ત શરદીની વાત કરતો હોઉં છું. શરદીની બીમારી કેવી કે નહીં એ બીજાને બધી નથી, બરાબર. પણ 14 માંથી 3 વ્યક્તિની હેલ્થની કન્ડિશન ડિસ્ટર્બ થયેલી છે. ક્લાસ 89 માં 88-89 માં હું બપોરે 11:30 વાગ્યાના બેચમાં આવીશ અને ત્યાં પૂછીશ કે 90 માંથી બેચ નંબર 90 માં જે ટોટલ 56 સ્ટુડન્ટ હાજર છે, 56 માંથી કેટલાને શરદી થઈ? તો 14 માંથી 3 તો 56 માંથી કેટલા થવા જોઈએ? 12 વ્યક્તિને શરદી હોવી જોઈએ, બરાબર. 14 માંથી 3 ને છે. બીજા બેચમાં 56 માંથી કેટલાને હોવી જોઈએ? 12 ને હોવી જોઈએ. 15 ને છે તો એમની આરોગ્યની કન્ડિશન તમારા કરતા ખરાબ, અને 5 ને છે તો એમની આરોગ્યની કન્ડિશન તમારા કરતા સારી. કમ્પેરિઝન સમજો છો? સિમ્પલ વસ્તુ છે. એટલે 2 ક્ષેત્ર એટલે કે 2 ગામ પણ હોઈ શકે, 2 સોસાયટીના એરિયા પણ હોઈ શકે, 2 જિલ્લા પણ હોઈ શકે, 2 તાલુકા પણ હોઈ શકે, 2 રાજ્ય પણ હોઈ શકે, 2 દેશ પણ હોઈ શકે. એ 2 દેશની આર્થિક કન્ડિશન આરોગ્યની કન્ડિશનનો તુલનાત્મક અભ્યાસ તમે હેલ્થ ઇન્ડિકેટર્સથી કરી શકશો. દાખલા તરીકે ઇન્ડિયામાં એક્સિડન્ટથી થતા મૃત્યુ અને પાકિસ્તાનમાં એક્સિડન્ટથી થતા મૃત્યુ અને અમેરિકામાં એક્સિડન્ટથી થતા મૃત્યુ કયા દેશમાં વધારે થાય છે? તો એ દેશની આરોગ્યની સ્થિતિ ખરાબ. મેટરનલ ડેથ કોને કહીશું આપણે? પ્રસૂતિ દરમિયાન અથવા સગર્ભા માતાઓના મૃત્યુનો દર કયા દેશનો વધારે છે, કયા દેશનો ઓછો છે? ભારતનો કેટલો છે? ફ્રાન્સનો કેટલો છે?
રશિયાનો કેટલો છે, તમે અલગ અલગ લેશો, એમાંથી જેનો મેટર્નલ ડેથ ઓછા આવશે એની આરોગ્યની સ્થિતિ સારી. આરોગ્યની સ્થિતિ સારી એની પાછળનું કારણ શું? તો કે આરોગ્ય સેવાઓ સારી. એટલે બેનિફિટ નંબર 1, તમે આરોગ્ય સેવાઓનો અંદાજ લઈ શકો. બેનિફિટ નંબર 2, આરોગ્ય સેવાઓનો અંદાજ આવે એટલે કઈ સેવાઓમાં ત્રુટિ છે, એટલે તમે રોગનો અંદાજ કાઢી શકો. રોગનો અંદાજ નીકળે એટલે શા માટે રોગ થાય છે એના કારણો ફાઇન્ડ કરી શકો. એ રીઝન ફાઇન્ડ કરો એટલે એનું નિરાકરણ કઈ રીતે કરવું એનું પ્લાનિંગ કરી શકો. દાખલા તરીકે સિકલ સેલ એનિમિયા, ગઈકાલે વાત કરી ને આપણે. સિકલ સેલ એનિમિયા ક્યાં થાય? આદિવાસી કોમ્યુનિટીમાં. ગઈકાલે વાત કરી આપણે, આદિવાસી કોમ્યુનિટીમાં સિકલ સેલ એનિમિયા થાય. તો હવે જ્યાં સુધી સિકલ સેલ એનિમિયાના હું આંકડાઓ નહીં કાઢું ત્યાં સુધી મને ખબર નહીં પડે કે કયા વિસ્તારમાં થાય છે, કોને થાય છે. હવે સિકલ સેલ એનિમિયા માટે ગવર્મેન્ટે 1 કરોડની ગ્રાન્ટ નક્કી કરી. એ 1 કરોડની ગ્રાન્ટ ક્યાં વાપરવાની? કચ્છમાં વાપરશો? કચ્છમાં આદિવાસી કોઈ વિસ્તારના વ્યક્તિઓ રહેતા જ નથી અથવા તો બહુ ઓછા હોય છે. સૌરાષ્ટ્રમાં વાપરશો? નહીં વાપરી શકાય. ક્યાં વાપરવાના? તો કે સાઉથ ગુજરાતનો જે ટ્રાઇબલ બેલ્ટ છે એમાં. સો હેલ્થનું બજેટ નક્કી કરવા માટે, હેલ્થના પ્રોગ્રામ નક્કી કરવા માટે, ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રુવ લાવવા માટે તમારે જે અભ્યાસ કરવો પડે એ અભ્યાસ એટલે એપિડેમિયોલોજી, અને એ અભ્યાસ કરવા માટે તમારે જે ઇન્ડિકેટર્સની જરૂર પડે એને કહીએ છીએ આપણે હેલ્થ ઇન્ડિકેટર્સ. હોપ આ વસ્તુ સમજાય છે બધાને. આનાથી સરળ મને સમજાવતા આવડતું નથી. ઉપરથી ગયું? ઓકે, લખી લો. કેટલામું રોજુ છે? 27મું કે 26મું? 27મું રોજુ કે 26મું? रोजा 26वां। ईद कब है? जब ट्यूबलाइट रिलीज होगा तब। सलमान खान નું પિક્ચર આવે એટલે ખબર પડે ઈદ છે. આપણે 3 પ્રકારના ઇન્ડિકેટર્સ નો અભ્યાસ કરીશું. એપિડેમિયોલોજી ની વ્યાખ્યા સમજ પડી તમને? મેં જસ્ટ ખાલી ટર્મ લખી છે. વ્યાખ્યા શું લખશો? કોમ્યુનિટીમાં લખી દઈશું જરા. કોમ્યુનિટીમાં લોકોના આરોગ્ય સંબંધિત લોકોનો અથવા લોકોના આરોગ્ય સંબંધિત અભ્યાસ ને એપિડેમિયોલોજી કહે છે. There are 3 types of indicators that we are going to study. ઘણા બધા છે, એ પૈકી મુખ્ય 3 લઈશું આપણે. એક મોર્ટાલિટી રેટ.
disability rate. મોર્ટાલિટી ગુજરાતીમાં આને મૃત્યુ દર કહીએ. મોર્ટાલિટી એટલે મૃત્યુનો દર. કેટલી વ્યક્તિ મૃત્યુ પામે છે એની ગણતરી એને શું કહેશું આપણે? મોર્ટાલિટી. ફોર એક્ઝામ્પલ, એક હોસ્પિટલમાં વર્ષ દરમિયાન 100 વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા તો એની સારવાર દરમિયાન કેટલી વ્યક્તિ મૃત્યુ પામી? 100 માંથી 99 સાજા થઈ ગયા, એક વ્યક્તિ મૃત્યુ પામી. બીજી એક હોસ્પિટલમાં 100 માંથી 95 સાજા થઈ ગયા, 5 વ્યક્તિ મૃત્યુ પામી. તો તમે મરણનો આંક ગણો છો એને શું કહેવાય? એક ગામમાં 1000ની વસ્તી છે, એ 1000 માંથી વર્ષ દરમિયાન કેટલી વ્યક્તિ મૃત્યુ પામી? અને બીજા ગામમાં 2000ની વસ્તી છે, એ 2000ની વસ્તીમાં એક ચોક્કસ સમયગાળો વર્ષ દરમિયાન કેટલી વ્યક્તિ મૃત્યુ પામી? તો કે ભાઈ એક ગામમાં 1000 માંથી 7 જણા એક્સપાયર થઈ ગયા અને બીજું ગામની વસ્તી 2000ની છે, એમાં 10 વ્યક્તિ એક્સપાયર થઈ ગયા. તો કયા ગામમાં માણસો નો મૃત્યુનો દર વધારે? એ માં કે બી માં? ગામ એ ની વસ્તી 1000ની છે, એમાં 7 વ્યક્તિ મૃત્યુ પામી વર્ષ દરમિયાન. ગામ બી ની વસ્તી 2000ની છે, એમાં 10 વ્યક્તિ વર્ષ દરમિયાન મૃત્યુ પામી. તો કયા ગામમાં વધારે વ્યક્તિ મૃત્યુ પામી? બી માં. પણ મૃત્યુનો દર કયા ગામનો વધારે? એનો. કારણ કે વસ્તી અડધી છે અને મૃત્યુ એટલે પેલા 10 છે તો 10 ના અડધા કરો તો 5 થાય. ક્લિયર થાય છે? તો મૃત્યુ દર તમે માપશો એનાથી જે તે કોમ્યુનિટીના આરોગ્યનું ધોરણ, કારણ કે હેલ્થની સૌથી ખરાબ અસર, માંદગીની સૌથી ખરાબ અસર કઈ? માંદગીનું સૌથી છેલ્લું રિઝલ્ટ કયું? કોઈ પણ વ્યક્તિ બીમાર થાય તો વધારેમાં વધારે એને શું થઈ શકે? મૃત્યુ પામે. સો ડેથ ઇઝ ધ લાસ્ટ એન્ડ અલ્ટિમેટ રિઝલ્ટ ઓફ ડિઝીઝ. ડિઝીઝનું છેલ્લું રિઝલ્ટ કયું છે? મૃત્યુ. એટલે તમારે ડિઝીઝની ખરાબમાં ખરાબ અસરને જોવી હોય તો શેનાથી જોશો તમે? મોર્ટાલિટી. મોર્બિડિટી. મોર્બિડિટી એટલે બીમારીનો દર, માંદગીનો દર. કેટલી વ્યક્તિ જે તે રોગમાં સપડાય, જે તે રોગમાં કેટલી વ્યક્તિને રોગના લક્ષણો દેખાયા, કેટલી વ્યક્તિને સારવાર આપી, આને શું કહેશું આપણે? બીમારીનો દર અથવા તો મોર્બિડિટી. મોર્બાઇડ કન્ડિશન એટલે માંદગી. આઈ એમ ફીલિંગ મોર્બાઇડ એવું કહું હું તો એનો મતલબ એવો થાય કે મને કંઈક અંદર માંદગી હોય એવું, બીમારી હોય એવું લાગે છે. તો મોર્બિડિટી એટલે બીમારીનો દર. બીમાર પડે એટલા બધા મરી જાય એવું જરૂરી નથી. એક બીમાર પડે એટલા બધા સારવાર લે એ પણ જરૂરી નથી. એટલે બીમારીનો દર તમે માપશો ક્યાંથી? હોસ્પિટલમાંથી માપી શકાય. અહીંયા મોર્ટાલિટી, મૃત્યુનો દર તમે માપવું હોય તો ક્યાં માપવા જશો? ફિગર્સ ક્યાંથી લાવશો? ઘરે ઘરે પૂછવા જશો આ વર્ષમાં ઘરેથી કોઈ મર્યું તો ક્યાં માપશો? સ્મશાન ઘાટમાં, સ્મશાન ગૃહમાં રજીસ્ટર બનતું હશે તો વર્ષ દરમિયાન કેટલા વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવ્યો કે કેટલી વ્યક્તિને દફનાવવામાં આવી એનો ટોટલ કરી શકો તમે. એક. અને બીજું, મ્યુનિસિપલ કોર્પોરેશનનું જન્મ અને મરણ ખાતું કેટલી વ્યક્તિ ડેથ સર્ટિફિકેટ કઢાવી ગયા. ત્રીજું, હોસ્પિટલ, હોસ્પિટલમાંથી સાચી ફિગર મળશે? હા કે ના? ના, હોસ્પિટલમાંથી તમને પરફેક્ટ ફિગર નહીં મળે. કારણ કે જેટલા વ્યક્તિ મરવાના છે એ બધા હોસ્પિટલમાં ના જાય. હોસ્પિટલમાં ગયા વગર પણ મરી જાય. ઉંમરના હિસાબે વૃદ્ધ વ્યક્તિ હશે, દરેક વ્યક્તિ હોસ્પિટલમાં જ મૃત્યુ પામે એવું જરૂરી નથી. એટલે હોસ્પિટલમાંથી સાચી ફિગર નહીં મળે. તમને સ્મશાન ગૃહમાંથી સાચી ફિગર મળશે? હા કે ના? ના.
તમે કહો કે જેટલા મરે એટલા બધા દફનાવા કે બાળવા તો પડે જ છે. માઇગ્રેટ થાય અમુક વ્યક્તિ, મૃત્યુદેહને એક ગામથી બીજા ગામ અગ્નિદાહ દેવા માટે લઈ જાય. મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી, હા, શા માટે? કારણ કે જે વ્યક્તિનું જે ક્ષેત્રમાં મૃત્યુ થયું ત્યાંથી જ એનો મરણનો દાખલો નીકળે. મરણનો દાખલો, હું દાખલા તરીકે હું ભાવનગર રહું છું, સુરત આવ્યો અને સુરતમાં મારું મૃત્યુ થયું, પછી મારું ડેડ બોડી ભલે ભાવનગર લઈ જાય પણ મારો દાખલો ક્યાં નીકળશે? સુરતમાંથી જ નીકળશે. સમજ પડે છે? સો ડેથ સર્ટિફિકેટ ના આધારે તમને મોર્ટાલિટી રેટનો જજમેન્ટ આવે. આ સાદી અહીંયાની લોકલ કન્ડિશન છે એની વાત કરું. મોર્બિડિટીનો અંદાજ ક્યાંથી નીકળશે? માંદગીનો. આ થોડું મુશ્કેલ છે. આનો અંદાજ તમને હોસ્પિટલમાંથી નીકળશે. અત્યારે દરેક હોસ્પિટલને સૂચિત કરી દેવામાં આવી હશે કે કમળાનો કેસ દેખાય તો તરત નગરપાલિકાને જાણ કરવી, આરોગ્ય ખાતાને જાણ કરવી. દરેક હોસ્પિટલની ફરજમાં આવે. સ્વાઇન ફ્લૂનો કેસ આવે તો તરત એલર્ટ પર મૂકી દેવામાં આવે. મેલેરિયાના કેટલા કેસ આવ્યા તમારી પાસે ટ્રીટમેન્ટમાં, એનો રેકોર્ડ તમારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટને દરેક દવાખાનાએ હોસ્પિટલે આપવો પડે. સો દેટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એ શું માપી શકે? માંદગીનો દર. એક્ઝેક્ટ આવશે? નહીં આવે. There are two types of the cases. મેં અગાઉ કહ્યું છું, સબ ક્લિનિકલ કેસીસ અને ક્લિનિકલ કેસીસ. તમે કોઈ નથી કરવું. સબ ક્લિનિકલ નહીં કયા હોય તો મેં ચર્ચા કરી હશે. ટ્રાયલ નથી કર્યું. ગઈકાલે 1-2 દિવસ પહેલા તે રોગ થવા પાછળના કારણો નહીં લીધા આપણે, બાકી રહી ગયા છે. પેથોજેનેસિસ અને પ્રી પેથોજેનેસિસ ની વાત કરી હતી ત્યારે ક્લિનિકલ સબ ક્લિનિકલ ની ચર્ચા નથી કરી મેં. ઓકે, ક્લિનિકલ કેસીસ એટલે એવા કેસીસ જેના સિમ્પટમ્સ દેખાય છે, પેથોજેનેસિસ. અને સબ ક્લિનિકલ કેસીસ એટલે એવા કેસીસ કે જે ઇન્ફેક્ટેડ છે પણ સિમ્પટમ્સ દેખાતા નથી. એટલે સબ ક્લિનિકલ વાળા ટ્રીટમેન્ટ લેવા જશે? મોટા ભાગે નહીં જાય, કારણ કે એને પોતાને જ ખબર નથી. અથવા સામાન્ય કળતર જેવું લાગે તો તમે સીધા દવાખાને દોડો? ના, યુ વિલ વેઇટ. સબ ક્લિનિકલ માંથી ક્લિનિકલમાં આવો એના માટે તમે વેઇટ કરશો. અને જરૂરી નથી કે ક્લિનિકલમાં પર્સન આવે. પ્રી પેથોજેનેસિસ માંથી પેથોજેનેસિસમાં જાય જ એવું જરૂરી નથી. બોડીની ઇમ્યુનિટી ફાઇટ કરવાનું ચાલુ કરી દે તો વ્યક્તિ સાજો થઈ જાય. શરદી છે 3 બહેનોને, કેટલા દવાખાને ગયા? કોઈ નહીં. જશો ખરા? તમે જઈ આવ્યા, સરસ. તમને એકાઉન્ટ ખોલાવી દીધું દવાખાનામાં? તમે જવું જ જોઈએ. હા, તબિયત ખરાબ થાય તો જવું જોઈએ, એમ નથી કહેતો, પણ સામાન્ય. હા, એટલે માંદી પડી ગઈ. તો હજુ ત્યારની તમને શરદી ને ખાંસી છે? રિપોર્ટ કરાવ્યા છે તમે? તમને ટાઇફોઇડ હતો? ટાઇફોઇડ નથી ને, જોન્ડિસ જ છે ને? ફરી વખત ઉતલો મારવાના ચાન્સીસ ખરા. પ્લીઝ ટેક કેર ઓફ યોર હેલ્થ. દરેક વ્યક્તિ જેને બીમારીના લક્ષણો હિડન હોય એ હોસ્પિટલ જવાની નથી. અચ્છા, ક્લિનિકલ કેસીસ પણ દર વખતે હોસ્પિટલ જાય એવું જરૂરી નથી. ઘર ઉપચાર કરે. ઘણા એમ જ દવા લખી લે, એમને ખ્યાલ આવતો હોય તો એ રીતે મેડિસિન. એટલે હોસ્પિટલમાંથી તમને મોર્બિડિટીના એક્ઝેક્ટ કેસીસ ખ્યાલ આવતો નથી. સમજ પડે છે હું જેવું વાત કરું છું? સો મોર્ટાલિટી તમે એક્ઝેક્ટ માપી શકશો, મોર્બિડિટી એક્ઝેક્ટ માપી શકતા નથી. ડિસેબિલિટી એટલે શું? ડિસેબિલિટી એટલે વિકલાંગતાનો દર. વિકલાંગતા એટલે શું? પરમનન્ટ ડિસેબિલિટીની વાત દર વખતે થતી નથી. ડિસેબિલિટી એટલે વિકલાંગતા નથી.
જે તે વખતે હાથ પગ કામ ના કરે, કે શરીર કામ ના કરે, કોઈ એક અંગ ખરાબ થઈ જાય તો એને વિકલાંગતા કહીએ. પણ એ પરમનન્ટ હોય એવું જરૂરી ખરું? દાખલા તરીકે આજે મારું માથું દુખે છે એટલા માટે થઈને મેં લેક્ચર નહીં લીધું, મેં રજા પાડી તો એ વિકલાંગતામાં આવે, ડિસેબિલિટીમાં આવે. શા માટે? કારણ કે મારું જે રેગ્યુલર એડીએલ હતી એ ડિસ્ટર્બ થઈ. સમજો અહીંયા જે કહેવા માંગુ છું. એટલે વિકલાંગતાને તમે પરમનન્ટ ડિસેબિલિટી સાથે કાયમી ધોરણે, અચ્છા હવે મારું બોલવાનું કાયમી ધોરણે બંધ થઈ ગયું કોઈ બીમારીના કારણે, એટલે હું હવે લેક્ચર લઈ જ નહીં શકું, તો એ પરમનન્ટ ડિસેબિલિટી છે. તો ગળું ખૂબ જ દુખે છે એટલા માટે આજે લેક્ચર નહીં લઈ શકું, તો એ ટેમ્પરરી ડિસેબિલિટી છે. એટલે વ્યક્તિ જ્યારે ક્લાસમાં રજા પાડે છે, પોતાની વર્ક પ્લેસ પર રજા પાડે છે અને પોતાનો નૈતિક નિયમિત જે દૈનિક ક્રમ છે એ ખોરંભાઈ છે, એને ગણતરી લો છો તમે, તો એને શું કહેશું? ડિસેબિલિટી રેટ. ડિસેબિલિટી રેટ ક્લાસનું માપવું હોય મારે તો શેનાથી માપીશું? તમારા ક્લાસનો ડિસેબિલિટી રેટ હું શેનાથી માપીશ? તમારા એટેન્ડન્સ રજીસ્ટર. તમે કેટલા નિયમિત રીતે આવ્યા અને કેટલી રજા પાડી, કોણે કેટલી રજા પાડી, એ ક્લાસનો ડિસેબિલિટી રેટ છે. આવતીકાલે હું મોર્ટાલિટી રેટના પાર્ટ્સની ચર્ચા કરીશ, એના સબ ડિવિઝનની. મોર્બિડિટીના 2 પાર્ટ્સ લેશું આપણે, અને હોપફુલી હેલ્થ ઇન્ડિકેટર્સ કાલે પૂરા કરીશું. પ્લીઝ જે ચર્ચા થાય છે એને પ્રોપરલી સ્ટડી કરજો. બીજું, વિડીયોઝ લગભગ રેડી છે લેક્ચર્સના. જો શક્ય બનશે તો એને ક્લિપિંગ તૈયાર કરી અને હું ગ્રુપમાં શેર કરી દઈશ.